જે તાકાત અને બળ મળવું જોઈએ એ આજે એમની હારે નથી. એટલે આજે ફરીથી અત્યારે મને સમાચાર મળ્યા એ મુજબ કામ કરવા આવ્યા છે અને જેતપર ગામની જે એકતા છે એને સેલ્યુટ કરવી પડે. જેતપર ગામના લોકોએ એકઠા થઈ અને એનો વિરોધ કર્યો તો બસો ભરી અને એ લોકોને ડિટેન કરીને લઈ ગયા. પોલીસે પકડીને ત્યારે જોઈ શકો છો. ફરી એક વખત રસ્તો બ્લોક કરવા માટે એને મંત્રી બનાવ્યો હોય, ઉર્જા મંત્રી, અને એ લોકો ખેડૂતોને હારે ન હોય તો આ સમય કેવો સમય છે મિત્રો? અમારા અમરેલી જિલ્લાની અંદર એક દીકરીને પણ આને સરઘસ કાઢીને યાત્રા કરાવી હતી અને બીજી વાર આજે ઉર્જા મંત્રી છે તો મોરબીના, સુરેન્દ્રનગરના, કચ્છની દીકરીઓને પણ આજે રોડે ઠસડીને મારે છે. આ શું કરવા આવ્યો છે? એકવાર સત્તાધારી પૂરી થઈ જવા દે ભાઈ, તને પણ ખબર પડશે કે ખેડૂત શું છે. બાળકની અત્યારે એટલે કે ગીર સોમનાથ જિલ્લાથી હોવ, અરવલ્લીથી હોવ, સાબરકાંઠા, બનાસકાંઠા, વાવ, થરાદથી હોવ, આ બાજુ કચ્છ, મોરબી, માળિયાથી હોવ કે ધ્રોલ, ટંકારાથી હોવ કે જોડિયાથી હોવ, એવી જ રીતે નવસારી, વાપી, વલસાડ, તાપી, છોટાઉદેપુર, અરવલ્લી, દાહોદ, ગોધરા, ચારેય બાજુથી ટ્રેક્ટર લઈને નીકળો. 15 જૂને સવારે 10 વાગે શાંતિપુરા સર્કલ ખાતે પધારો. આ જગતનો તાત છે, આપણા બધાના પેટ ભરે છે અને તમે આવી રીતે હેરાન કરશો, આતંકવાદીની જેમ ભરીને લઈ જશો. કેટલો સમય આ બધું ચાલશે? આ સ્પ્રિંગ છે, સ્પ્રિંગને આટલી બધી દબાવવામાં જો આ સ્પ્રિંગ ઉછળશે ને તો આપણે કોઈ ક્યાંયના નહીં રહીએ. હદ થઈ ગઈ છે. હવે ખૂબ તકલીફ પડી રહી છે ખેડૂતોને. આ અત્યાચાર, આ મહિલાનો વાક એટલો છે કે એમના ખેતરની અંદર આ રીતે વીજ કંપનીઓ થાંભલા નાખે છે અને એ થાંભલાનો વિરોધ પોતાના જ ખેતરમાંથી ખેડૂતોને આ વીજ કંપનીઓના થાંભલા નાખવા માટે આ પોલીસ વચમાં આડી ઊભી રહી અને વીજ કંપનીઓને ફાયદો કરાવવા માંગે છે. એના માટે સરકાર કામ કરે છે અને એટલે જ ખેડૂતોને ડિટેન કરીને ઉપાડી જાવ અને થાંભલો ઉભો કરી. મિત્રો, આ લડાઈ જેતપરની નથી. જેતપર માત્ર સિમ્બોલ છે. આ લડાઈ ગુજરાતના ખેડૂતોની છે. મહિલાઓને, બાળકોને, 10-10 વર્ષના બાળકોને પણ પોલીસ સ્ટેશને પરમ દિવસે પણ લઈ જવામાં આવ્યા હતા. હાલ અત્યારે પોલીસ જે રીતે જોઈ શકો છો, મહિલાઓને અહીંયા વગર આ અદાણી અને અંબાણી જેવી કંપનીઓ અત્યારે ખેડૂતોને લૂંટી રહી છે અને મૂંગી બેરી અને આંધળી સરકાર આ બધું જોઈ રહી છે, તમાશો જોવે છે. અધિકારીઓને ખાસ કરીને વિનંતી છે, તમે પણ ખેડૂતના દીકરા હશો,
કોઈ ખેડૂતના દીકરા નહીં હોય તો ખેડૂતનું પકવેલું તમે અન્ન ખાધું હશે તો આ ખેડૂત ઉપર આટલો બધો અન્યાય ન કરો અને ખેડૂતોને ન્યાય મળે એ દિશા તરફ આગળ વધો અને આ જે કંઈ જેતપર ગામે મોરબી ગામના જેતપર ગામે ચાલી રહ્યું છે વહેલી તકે આ ખેડૂતોને ન્યાય મળે. મોરબીના જેતપરમાં જે રીતે સમગ્ર ઘટના ઘટી, પોલીસ જે છે એ બળજબરીપૂર્વક ખેડૂતોને હટાવી રહી છે. ખેડૂતોની માંગ ખાલી એટલી જ છે કે તેમને યોગ્ય વળતર આપવામાં આવે, પણ છતાં સરકાર એ પણ નથી કરી શકી રહી અને બળજબરીપૂર્વક જે વિડીયોઝ આવી રહ્યા છે, વાયરલ થઈ રહ્યા છે, બાળકો ઉપર, મહિલાઓ ઉપર, વૃદ્ધો ઉપર કોઈને પોલીસે બાકી નથી રાખ્યા. કારણ કે પોલીસનું આ જ નેચર હોય છે. પોલીસ હોય છે એ ખાખીવાળી પોલીસ હોય છે અને એટલા માટે જ ગોપાલ ઇટાલિયા અને તમામ લોકો એને ભાડુતી પોલીસ કહે છે. કારણ કે સત્તાના જે હાથ પગ હોય છે એ કામ પોલીસનું હોય છે. છતાં આ અંગે જે આમ આદમી પાર્ટીના લોકો હોય, નેતાઓ હોય, કોંગ્રેસના નેતાઓ હોય, આને લઈને સંવેદના વ્યક્ત કરી રહ્યા છે. ખાસ કરીને પાલભાઈ આંબલિયા હોય, ખેડૂત નેતા હરીશ ચાવલિયા હોય, એ તમામ લોકો નારાજગી વ્યક્ત કરતા દેખાઈ રહ્યા છે. નમસ્કાર, હું છું ચિંતામણી પુતળી પટેલ. સ્વાગત છે આપનો અમારા કાર્યક્રમમાં. આવો જોઈએ કઈ રીતે આ સમગ્ર ઘટના લઈને પાલ આંબલિયા, હરીશ સાવલિયા કે બાકી જે નેતાઓ છે એ અંગે શું કહી રહ્યા છે. ડીવાયએસપી, એસડીએમ એટલે કે પ્રાંત અધિકારી, લગભગ 4 કે 5 પીઆઈ, 15-20 પીએસઆઈ અને 2000 ખેડૂતોની હાજરીમાં મોરબી જિલ્લાના જેતપર ગામે જે અદાણીની કંપનીની ટીમ થાંભલા ખોડવા માટે 300-400 પોલીસનો કાફલો લઈને આવી હતી. પહેલાં શરૂઆતમાં મામલતદાર આવ્યા, એમની સાથે ચર્ચા કરી અને કામ બંધ કરાવડાવ્યું. એટલે એસડીએમ આવ્યા એટલે કે પ્રાંત અધિકારી, એમની સાથે લીગલી કાયદાથી બધી જ વાત કરી અને એ આપ સૌએ જોયું પણ છે. કાલે કામ બંધ થયા પછી આજે આ સરકાર અને અદાણીના જે માણસો છે એને નક્કી થયું કે આજે તો પાલભાઈ દહેગામમાં ખેડૂતોને મિટિંગ માટે જવાના છે એટલે અહીંયા છે નહીં. મહેશભાઈ રાજકોટિયા સુરત જવાના છે એટલે અહીંયા છે નહીં. એટલે ખેડૂતોને જે તાકાત અને બળ મળવું જોઈએ એ આજે એમની હારે નથી. એટલે આજે ફરીથી અત્યારે મને સમાચાર મળ્યા એ મુજબ કામ કરવા આવ્યા છે અને જેતપર ગામની જે એકતા છે એને સેલ્યુટ કરવી પડે. જેતપર ગામના લોકોએ એકઠા થઈ અને એનો વિરોધ કર્યો તો બસો ભરી અને એ લોકોને ડિટેન કરીને લઈ ગયા એવા મને અત્યારે સમાચાર. મારે નેહુલભાઈ અમૃતિયારે વાત થઈ, એમણે કહ્યું પાલભાઈ આવું થયું છે. એ લોકો હવે આગળની રણનીતિ, આગળની લડાઈ એની રીતે ત્યાં આયોજન કરે જ છે. પણ પહેલો પ્રશ્ન એ છે કે સરકાર કંપનીઓ માટે થઈ અને ખેડૂતોને આટલા હેરાન શા માટે કરે છે? ગુજરાતના ખેડૂતોને હું લગભગ 2016-17થી વારંવાર અવારનવાર એક જ વાત કરું છું કે ગુજરાતના ખેડૂતોએ જ્ઞાતિ, જાતિ, ધર્મ અને પક્ષ ભૂલીને ખેડૂતની વાત આવે, ખેડૂતની લડાઈ આવે ત્યારે મેદાનમાં આવી જવું જોઈએ. આ અત્યારે જે આ થયું છે વીજ લાઈનોમાં, એમાં આપણી જમીનમાં થાંભલા આવે છે એટલે આપણે નાનો મોટો ગણગણાટ કરીએ છીએ. હું આ નાનો મોટો જ ગણગણાટ કહું છું. કારણ કે સોશિયલ મીડિયામાં જે
ગરમાવો છે, આ ગરમાવો જમીન ઉપર આવવો જોઈએ મિત્રો. ગુજરાતના ખાલી 5000 યુવાનો નક્કી કરે કે હું વિડીયો બનાવીને નાખીશ 15 તારીખ માટેનો. હું કોઈ પણ પોસ્ટ મૂકું એમાં એક વાત તો ચોક્કસ લખીશ, 15 જૂને ગાંધીનગર આવવાનું ભૂલાય નહીં કિસાન અધિકાર યાત્રામાં. 15 જૂને કિસાન અધિકાર યાત્રામાં ગાંધીનગર આવવાનું ભૂલાય નહીં. આવી કોઈ પણ તમે ખેડૂતને લગતા જે પોસ્ટરો બનાવો છો, હોર્ડિંગ બનાવો છો, વિડીયો બનાવો છો, એમાં આપણી આ ટેગલાઈન થઈ જવી જોઈએ, 15 જૂન ગાંધીનગર કિસાન અધિકાર યાત્રા. અને આહવાન કરવાનું ચાલુ કરો ગુજરાતના ખેડૂતોને. ક્યાં સુધી આપણે સહન કરતા રહીશું? ગઈકાલે મેં હાલત જોઈ છે. બપોરના 11:30 થી લઈ અને સાંજના 4:30 સુધી ધોમ ધકતા તાપમાં 5 વર્ષના આપણા ખેડૂતના દીકરા, 7 વર્ષનો ખેડૂતનો દીકરો અને ઢીંગલિયું 5, 7, 10, 12 વર્ષની દીકરીઓ, 75, 80 વર્ષના વૃદ્ધ વ્યક્તિ. ગઈકાલે અમે બધા જ બપોરે 11:30 થી લઈ અને 3:30, 4 વાગ્યા સુધી જેતપરના આજે જે ગામની અંદર ખેડૂતોને અટકાયત કરી છે એ જ ખેતરમાં અમે કાલે હતા. ગઈકાલે ડીવાયએસપી હતા, 5 પીઆઈ, 4 કે 5 પીઆઈ હતા અને 10-15 પીએસઆઈ અને બાકી 200-250 પોલીસનો કાફલો. પણ તેમ છતાંય કોઈની હિંમત નહોતી કે એક ખેડૂતનું કોઈ બાવડું પકડી લે. કાયદાથી વાત કરી. એસડીએમનું મારી સાથે ચર્ચામાં એમના હાવભાવ, આરોહ અવરોહ તમે ચેક કરજો. એસડીએમ અંદરથી મૂંઝાયેલો હતો કે હું આ ખેડૂતોને અન્યાય કરું છું. એના ચહેરા ઉપર દેખાતું હતું કે ક્યાંક ને ક્યાંક હું ખેડૂતોને અન્યાય કરું છું એવું એના ફેસ ઉપર, એની ફેસ રીડિંગ તમે કરો ને તો તમને ખબર પડતી હતી. એટલે એ સ્વીકારતા હતા કે પરિપત્ર ક્યારેય કાયદાથી મોટો ના હોય અને આપણે માગીએ છીએ શું? કાયદા મુજબ માર્કેટ ભાવનું 4 ગણું વળતર આપો. સરકાર ક્યાંક ને ક્યાંક આ વીજ કંપનીઓને ફાયદો કરાવવા માંગે છે. એના માટે સરકાર કામ કરે છે અને એટલે જ ખેડૂતોને ડિટેન કરીને ઉપાડી જાઓ અને થાંભલો ઊભો કરી દો. મિત્રો, આ લડાઈ જેતપરની નથી. જેતપર માત્ર સિમ્બોલ છે. આ લડાઈ ગુજરાતના ખેડૂતોની છે. ક્યાં સુધી આપણે સહન કરતા રહીશું? અને હા, મોરબી જિલ્લો છે ને, અને ભૂતકાળમાં પણ સરકાર સામેની લડાઈની આગેવાની લીધી હતી. મને યાદ છે નવનિર્માણ આંદોલન, લખધીરસિંહજી, જો હું કોલેજનું નામ ભૂલતો ના હોઉં તો લખધીરસિંહજી એન્જિનિયરિંગ કોલેજ, અને એની શરૂઆત, નવનિર્માણ આંદોલનની શરૂઆત મોરબીથી થઈ હતી. અને આજે આ ખેડૂતોની લડાઈની શરૂઆત એ પણ મોરબીના જેતપર ગામે આગેવાની લીધી છે. સરકાર, અધિકારીઓ તમામને વિનંતી છે કે તમે એસઓપી ન બનાવો ત્યાં સુધી કંપનીઓને ના પાડી દો કે કામ કરવાનું નથી. જો ચૂંટણી આવતી હતી તો તમે કેમ કામ બંધ કરી દીધું હતું? ચૂંટણીઓ હતી સ્થાનિક સ્વરાજ્યની તો તમે કામ બંધ કરી દીધું હતું.
એવું માની લ્યો અત્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે અને કામ બંધ કરી દો, અને ખેડૂત ભાઈઓ જો સરકાર કામ ના બંધ કરે તો આપણે 15 જૂને ગુજરાતના ખેડૂતોને આહવાન કરું છું, હાકલ કરું છું, 15 જૂને તમારી પાસે જ્યાંથી તમે હોવ, દ્વારકાથી હોવ કે દીવથી હોવ, એટલે કે ગીર સોમનાથ જિલ્લાથી હોવ, અરવલ્લીથી હોવ, સાબરકાંઠા, બનાસકાંઠા, વાવ, થરાદથી હોવ, આ બાજુ કચ્છ, મોરબી, માળિયાથી હોવ કે ધ્રોલ, ટંકારાથી હોવ કે જોડિયાથી હોવ, એવી જ રીતે નવસારી, વાપી, વલસાડ, તાપી, છોટાઉદેપુર, અરવલ્લી, દાહોદ, ગોધરા, ચારેય બાજુથી ટ્રેક્ટર લઈને નીકળો. 15 જૂને સવારે 10 વાગે શાંતિપુરા સર્કલ ખાતે પધારો. જો તમારી પાસે ટ્રેક્ટર ન હોય અથવા તો બહુ દૂરથી છો ને ટ્રેક્ટર નથી લઈ આવી શકતા તો મેક્સિમમ ખેડૂતોને સંદેશો આપો કે આ લડાઈ આપણા હક અધિકારની લડાઈ છે. જો આજે નહીં જાગીએ તો આવનારા દિવસોમાં આપણી પેઢી આપણને માફ ન કરે એવી પરિસ્થિતિનું નિર્માણ આ સરકાર અને કંપનીઓ સાથે મળી અને ખેડૂતોનું કરવા જઈ રહી છે. એટલે 15 જૂને ગુજરાતના ખેડૂતોને પધારવા માટે આહવાન અને હાકલ, અને જેતપર ગામના ખેડૂતોની જે અત્યારે અટક કરી છે તો જે ખેડૂતો અત્યારે ત્યાં છે અને જેતપરની આસપાસના ગામોના ખેડૂતોને વિનંતી કરું છું કે ત્યાં માની લો કે મને નથી ખબર કોને કોને અટક કરી છે ને કોની નથી કરી, કોણ રહી ગયું છે, બરાબર, પણ જે આપણા આગેવાનો વાહે વૈધા છે એ જે કંઈ રણનીતિ તૈયાર કરે એ રણનીતિમાં સાથ સહકાર આપવા માટે જેતપરની આસપાસના ગામોના ખેડૂત ભાઈઓ તાત્કાલિક એમનો સંપર્ક કરી અને જેતપર પહોંચો એવી અપેક્ષા સાથે જય જવાન, જય કિસાન. જય સરદાર. ગુજરાતના તમામ ખેડૂત મિત્રોને આજે ઘણા સમય પછી મારે વિડીયો બનાવવો પડે છે. મારે પણ હમણાં ઘણો બનાવવો નહોતો, પણ હવે મને એવું લાગે છે કે આજે બનાવવો પડે, કેમ કે સુરેન્દ્રનગર હોય કે મોરબી હોય કે કચ્છ હોય, આ બધા જ જિલ્લાના ખેડૂતો અત્યારે જ્યારે એના જમીન માટે લડી રહ્યા છે, એની જમીનની અંદર જ્યાં અદાણીના પાવર પ્લાન્ટ ઊભા કરવા માટે, પાવરના પોલ ઊભા કરવા માટે, થાંભલા ઊભા કરવા માટે અત્યારે ખેડૂત લડી રહ્યો છે. અને આ ભાજપના કહેવાતા એવા મંત્રીઓ ક્યાં ગયા? ખાસ કરીને તો આવા 4-5 જ છે ગુજરાતની અંદર. હું તમને નામ સાથે આપું ને તો એક છે આપણા નાયબ મુખ્યમંત્રી, બીજા છે ગુજરાતના કેન્દ્રીય મંત્રી, પાણી પુરવઠા મંત્રી છે કેન્દ્રના, અને એની હારે ચડેલા બીજા અમારા સૌરાષ્ટ્રના 2-3 જણા છે. જે ખાસ કરીને નામ આપું તો એક ઉર્જા મંત્રી છે અમરેલી જિલ્લાના, એક ભાવનગરના કૃષિ મંત્રી છે, જેણે બધા જ ધારાસભ્યોને મૌન કરી દીધા છે. આમાં બધા જ ભારતીય જનતા પાર્ટીના બધા જ ધારાસભ્ય ખરાબ છે એવું નથી કહેતો હું, પણ આવા 2-3 જણા છે ને જે એની હારે ગયા ને, શરૂથી એ બધાને ખબર હતી. અમરેલી જિલ્લાના રાજકારણની અંદર જ્યારે શરૂઆત થઈ ને ત્યારથી બધાને ખબર છે કે આ 2-3 એની હારે બેઠા ને એના ખોળે, એટલે આ ખેડૂતો અત્યારે એના જમીન માટે મથી રહ્યો છે. પણ આવા હલકાઓ જ્યારે એને મંત્રી બનાવ્યો હોય, ઉર્જા મંત્રી, અને એ લોકો ખેડૂતોને હારે ન હોય તો આ સમય કેવો સમય છે મિત્રો. અમારા અમરેલી જિલ્લાની અંદર એક દીકરીને પણ આને સરઘસ કાઢીને યાત્રા કરાવી હતી, અને બીજી વાર આજે ઉર્જા મંત્રી છે તો મોરબીના, સુરેન્દ્રનગરના, કચ્છની દીકરીઓને પણ આજે રોડે ઢસડીને મારે છે. આ શું કરવા આવ્યો છે? એકવાર સત્તાધારી પૂરી થઈ જવા દે ભાઈ, તને પણ ખબર પડશે કે ખેડૂત શું છે. પ્રશાસનની સામે અમારે નથી જવું, પણ જ્યારે કાયદો તમે તમારી રીતે ચલાવશો ને, જ્યારે ખેડૂતોના હાથમાં કાયદો લેશે ને ત્યારે ખબર પડશે કે આ શું છે. આજે તો ઉર્જા મંત્રીનો જન્મદિવસ હતો. મને એવું લાગ્યું કે ક્યારેક તો આ કરશે ને, આવા એના જન્મદિવસ ઉપર તો ખેડૂતોની મદદે જ હશે, પણ એનામાં ના હોય. સમજ્યા? જેના ખોળે બેઠો હોય, જેની સંગત એવા લોકો સાથે હોય, એ ખેડૂતોનું શું ભલું કરવાનું?
સૌને મારા જય સરદાર મિત્રો, જય જવાન જય કિસાન. જય હિન્દ, જય જવાન, જય કિસાન. મિત્રો, આજે ખૂબ દુઃખ સાથે કહેવું પડે છે કે મોરબી જિલ્લાના જેતપર ગામે આજે ખેડૂતો ઉપર ખૂબ અન્યાય થઈ રહ્યો છે. એક દિવસ સરકારના માણસો આવે ને ખેડૂતોને સમજાવે, બીજા દિવસે આવે ને સમજાવે, વળતર આપશું, આ આપશું, તે આપશું, પણ અત્યારે આજની તારીખમાં, આજના દિવસે જે ખેડૂતો ઉપર અન્યાય અને જે જુલમ થયો છે એ તો હદ થઈ ગઈ. હવે મોરબી જિલ્લાની અને આજુબાજુના જિલ્લાની પોલીસ 3 બસો ભરી અને ખેડૂતોને ડિટેન કરીને લઈ ગયા. 3 બસ. વિચાર તો કરો, શું આતંકવાદીઓ છે? પોતાના ખેતરમાંથી, પોતાના બાપની માલિકીમાંથી આ પોલીસ તંત્ર અને આ રાજ્ય સરકાર, આ ભાજપ સરકાર આ ખેડૂતો ઉપર દમન ગુજારી રહી છે. તો આ સરકારને તો અદાણી અને અંબાણી સાથે કંઈક સંબંધ છે, સસરા જમાઈને સંબંધ હોય કે જે હોય તે, પણ કંઈક સંબંધ છે એટલા માટે કામ કરી રહ્યા છે. પણ આ પોલીસ તંત્ર અને બીજું કોઈ તંત્ર, જે કોઈ અધિકારીઓ છે, એમાં કોઈ ખેડૂતના દીકરા નહીં હોય. એક પણ ને ખેડૂત વિશે લાગણી નહીં હોય કે આ ખેડૂતો ઉપર અન્યાય થઈ રહ્યો છે. જેમ ફાવે તેમ ઘેટા બકરાની જેમ ડબ્બામાં ભરી ભરી અને આ તંત્ર ખેડૂતોને લઈ જઈ રહ્યું છે. તો આમાં અધિકારીઓને કહેવા માંગુ છું કે રહેમ રાખો, રહેમદિલી કરો. તમે પણ ખેડૂતોનું અન્ન ખાધું છે, આ જગતનો તાત છે, આપણા બધાના પેટ ભરે છે, અને તમે આવી રીતે હેરાન કરશો, આતંકવાદીની જેમ ભરીને લઈ જશો? કેટલો સમય આ બધું ચાલશે? આ સ્પ્રિંગ છે, સ્પ્રિંગને આટલી બધી દબાવોમાં જો આ સ્પ્રિંગ ઉછળશે ને તો આપણે કોઈ ક્યાંયના નહીં રહીએ. હદ થઈ ગઈ છે. હવે ખૂબ તકલીફ પડી રહી છે ખેડૂતોને. ખેડૂતોમાં મહિલાઓને આજ તો એવું પણ સાંભળ્યું કે મહિલાઓ બેભાન થઈ ગઈ, બાળકો બેભાન થઈ ગયા, હોસ્પિટલ ખસેડવા પડ્યા. તો આ શું અન્યાય ચાલી રહ્યો છે? આ શું આતંકવાદીઓ છે? આ ખેડૂત છે, જગતનો તાત છે, આટલો બધો હેરાન ન કરવાને. આ સહન કરવા વાળો માણસ છે, ખૂબ સહન કરે છે. એના પાકમાં નુકસાન જાય, એના ખેતરમાં કંઈ પણ રોજ ભૂંડ, નીલગાય વગેરે વગેરે બધું ખાઈ જાય તો પણ આ સહન કરનારો માણસ, આ ખેડૂત, આ જગતનો તાત હસતા મોઢે સહન કરી લે છે. પણ આ તો અન્યાય છે. એની જમીન તમે પચાવી પાડવા માંગો છો, એની જમીનમાં થાંભલા ઊભા કરવા માંગો છો, અને એ પણ જબરજસ્તીથી, ખેડૂતને કંઈ પણ આપ્યા વગર. આ અદાણી અને અંબાણી જેવી કંપનીઓ અત્યારે ખેડૂતોને લૂંટી રહી છે, અને આ મૂંગી બેરી અને આંધળી સરકાર આ બધું જોઈ રહી છે, તમાશો જોવે છે. અધિકારીઓને ખાસ કરીને વિનંતી છે, તમે પણ ખેડૂતના દીકરા હશો. કોઈ ખેડૂતના દીકરા નહીં હોય તો ખેડૂતનું પકવેલું તમે અન્ન ખાધું હશે, તો આ ખેડૂત ઉપર આટલો બધો અન્યાય ન કરો અને ખેડૂતોને ન્યાય મળે એ દિશા તરફ આગળ વધો. અને આ જે કંઈ જેતપર ગામે, મોરબી ગામના જેતપર ગામે ચાલી રહ્યું છે, વહેલી તકે આ ખેડૂતોને ન્યાય મળે એવી માંગણી કરીએ છીએ. અન્યથા અમારે પણ અહીંયાથી વિસાવદર તાલુકો તેમજ સમગ્ર સૌરાષ્ટ્રના ખેડૂતોને આહવાન કરવું પડશે અને જેતપર ગામે પહોંચવું પડશે. કારણ કે ખેડૂતો ઉપર અત્યાચાર, ખેડૂતો ઉપર અન્યાય અમે ક્યારેય સહન કરવાના નથી. એટલે આ જગતના તાતને તમે બિચારો ન સમજતા, આ જગતનો તાત સહન કરવા વાળો છે, પણ જ્યારે સહન શક્તિ ખૂટીને ત્યારે ખેડૂતોના ઘરમાં હજુ પણ ખરપિયા પડ્યા જ છે. એટલે લડી લેવાના મૂડમાં પણ છીએ, લડી પણ લેશું, પણ જ્યાં સુધી શાંતિપૂર્ણ રીતે આ બધું પતી જાય, શાંતિપૂર્ણ રીતે ખેડૂતોને ન્યાય મળી જાય, ત્યાં સુધી અમે રાહ જોઈને બેઠા છીએ. પણ જો શાંતિપૂર્ણ આ ન્યાય નહીં મળે તો અમે આગળ ગાંધી ચિંધ્યા માર્ગે ખેડૂતોને સાથે રાખી અને આંદોલન કરવા માટે પણ તૈયાર છીએ. અને આખા સૌરાષ્ટ્રના ખેડૂતોને મોરબીના જેતપર ગામે તથા જે સુરેન્દ્રનગરના કોંઢ ગામે અન્યાય થઈ રહ્યો છે ત્યાં આખું સૌરાષ્ટ્ર ભેગું કરશું અને આ ભાજપ સરકારને બતાવશું કે આ ખેડૂત આ જગતનો તાત, બધાનો બાપ છે, આવું સાબિત કરી દેશું. હરેશભાઈ સાવલિયા, આમ આદમી પાર્ટી, જુનાગઢ જિલ્લા પ્રમુખ. જે રીતે નેતાઓ વખોડી રહ્યા છે આ ઘટનાને, પણ ભાજપના નેતાઓને આ અંગે શરમ નથી, સરકારને પણ શરમ નથી, વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કોઈની સરકારની શરમ નથી. તો જ આ ઘટનાક્રમ થઈ રહ્યું છે. ત્યારે આ અંગે આપ શું માનો છો? જરૂરથી અમારા કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. સિવાય અમારી યુટ્યુબ ચેનલ લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો, બેલ આઇકન દબાવો. સાથે અમારી વેબસાઇટ છે, સાથે અમારી યુટ્યુબ ચેનલ લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો, બેલ આઇકન દબાવો. સાથે અમારી ઇન્સ્ટા પેજ અને ફેસબુક પેજને પણ જરૂરથી તમે લાઈક કરો અને ફોલો કરો, જેથી અમારો ઉત્સાહ વધશે. અત્યાર માટે બસ આટલું જ. નમસ્કાર.